આપણો રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ માત્ર એક જ દિવસ પૂરતો બાળકોની અંદર એક રાષ્ટ્ર ઉત્સવનું મહત્ત્વ કરતાં સતત આખા વર્ષ દરમિયાન એનું બાળકોની અંદર રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રેમ જીવિત રહે એવા પ્રયત્ન સતત દરેક શૈક્ષણિક સંકુલો, ભારતીય સરકારની કે ગુજરાત સરકારની સાથે વણાયેલા સૌ અધિકારીઓ, એના ભાગરૂપે આજે માધાપર પોલીસ સ્ટેશનના સંયોજનથી અને અમારી માધાપરની MSC હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યાલય, શ્રદ્ધા હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલના 8 ધોરણથી ઉપરના બાળકો એને આ રેલી સ્વરૂપે આખા માધાપરની અંદર એક માત્ર બાળકોને નહીં પણ ગામના વડીલો, ગામના જે યુવાનો સાથે હોય એમને પણ એક 15મી ઓગસ્ટ આવી રહી એવો સંદેશ, ભાઈ આપણે રાષ્ટ્રીય તહેવાર ઉજવવાનો જે સંદેશ જે છે એના આપવા માટેનો ભાગરૂપે આજે લગભગ 2,000થી 3,000 બાળકો રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવતો અને રાષ્ટ્રગીત અને સંગીત સુર સાથે લગભગ 3 કિલોમીટર જેવી ગામની અંદર પરિક્રમા કરી. તો આજના આ તહેવાર પ્રસંગે જે આ બાળકો સમસ્ત ગુજરાતની અંદર દરેક શાળાઓ આ ઉત્સવને 15મી ઓગસ્ટથી 2-3 દિવસ પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ થતી હોય તો આવનાર સમયના આપણા માધ્યમથી સમસ્ત વાલીઓને અને તેમાં ખાસ કરીને સંકુલ, શૈક્ષણિક સંકુલો, એની સાથે જોડાયેલો શિક્ષક સ્ટાફ એ જો ધારે તો બાળકની અંદર દેશભાવના, સમાજ, રાષ્ટ્રપતિની આપણી જે જવાબદારી એ શિક્ષણની સાથે સિંચન કરી શકે એવો ઉદ્દેશ દરેક શિક્ષકો એના શિક્ષણ કાર્યની સાથે બાળકોને એવા વિષયો આવતા હોય ત્યારે ઉદાહરણ સાથે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એવા દેશના અનેક નેતાઓ, આપણા ગુજરાતના સપૂતો, જે રીતે અમે આજે રેલી કાઢી તો બાળકને શરૂઆત સ્ટાર્ટ આપી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરી, એને હારારોહણ કરી અને પ્રસ્થાન કર્યું અને એને મધ્યમાં આવતા આપણે ગાંધી સર્કલ, જ્યાં ગાંધીજીની માધાપર નવાસ ગ્રામ પંચાયતે આ બંને પ્રતિમાઓની સ્થાપના કરી અને ગાંધીને પણ આ સરકાર યાત્રા દરમિયાન, આ રેલી દરમિયાન બાળકોએ ગાંધીજીને પણ હારારોપણ કર્યું, એની સફાઈ જાળવી. આ એક રાષ્ટ્રભાવના અને આ રાષ્ટ્રના આપણા જે આઝાદીના નેતાઓ થઈ ગયા એને બહુમાન મળે અને બાળકોને એને જે જીવન ચરિત્રમાંથી કંઈક મળે અને આવનાર સમયમાં પ્રેરણા આજે આપણા મહાત્માઓ જે થઈ ગયા દેશના આઝાદીના, એના જીવન ચરિત્રની અંદર જે સારા જે કાર્યો કર્યા એને એ પણ એના જીવનનો ઉતારે અને આવનાર સમયમાં નાનું બાળક દેશનું ભાવિ છે, દેશનું ઘડતરની અંદર એનું મોટું યોગદાન રહેવાનું છે. ત્યારે બચપનથી શિક્ષણની સાથે રાષ્ટ્રભાવનાની જાગૃતિ રહે એવા સતત પ્રયત્ન થતા હોય ત્યારે આજે આ MSC હાઈસ્કૂલના પાટાગણની તમે જોયું હશે કે સમસ્ત માધાપરની 22 અલગ અલગ શાળાઓ છે, 3 પંચાયતો છે, છતાંય ગામ એક રસ રહે. ગામના બાળકો, દરેક શાળાના શિક્ષકો એક સંકુલની અંદર રાષ્ટ્ર તિરંગાના ધ્વજ નીચે દરેક સમુદાય સાથે મળી અને રાષ્ટ્ર તહેવાર ઉજવાય એવું આ માધાપર છેલ્લા 75 વર્ષથી, જાણે કે આઝાદીથી આ સંકુલની અંદર ઉજવતો આવતો તહેવાર છે. 3 પંચાયત ભલે અલગ થઈ ગઈ પણ માધાપર ગામ એક છે. માધાપરના દરેક જ્ઞાતિ સમુદાયનું બાળક શિક્ષણ પ્રાપ્તની સાથે આ રાષ્ટ્રીય તહેવાર 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય એનું જજમાન પદ માધાપર જ્ઞાતિ મંડળ અને શાળા સમિતિના માધ્યમથી અને દરેક પંચાયતોના સહયોગથી આ રાષ્ટ્ર તહેવારને આજે 75મો રાષ્ટ્ર તહેવાર આ MSC હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉજવાશે. તો આ રાષ્ટ્રભાવના આપણા બાળકોમાં જાગૃત રહે એવા સતત પ્રયત્ન કરતા હોય અને આવનાર સમયના વાલીઓ પણ આ ભાવનાઓની અંદર જોડાયેલા રહે એવા સતત પ્રયત્ન થતા હોય તો આપના માધ્યમથી સમસ્ત દેશવાસીઓને, સમસ્ત ગામવાસીઓને, સમસ્ત ભારતીયોને 15મી ઓગસ્ટની એડવાન્સમાં હાર્દિક શુભકામનાએ. આપના બાળકોને આ રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર તહેવારની અંદર વધુ સંખ્યા જોડાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.